જય હિન્દ સાથીઓ. ધોરણ 10 પાસ અને 12 પાસ પ્લસ ITI પાસ ફક્ત 30 માર્ક લાવવાના રહેશે. આ ભારત સરકારમાં નોકરી આવી છે, કાયમી છે અને પરમેનન્ટ નોકરી છે. પૂરો વિડીયો જોઈ લેજો. આ ગવર્મેન્ટ જોબ છે. આ સરકારી નોકરીમાં કાયમી નોકરી છે, એટલે વધારેમાં વધારે મહેનત કરી ખાસ વગર ચૂકતે ફોર્મ ભરી દેજો. ટોટલ વેકેન્સી 630 છે, એટલે ફક્ત પુરુષ ઉમેદવારો માટે છે. પરીક્ષામાં કેટલા માર્ક્સ લાવવાના રહેશે? તો પરીક્ષામાં ફક્ત 30 માર્ક લાવવાના રહેશે. એમાં ખોટા જવાબના કોઈ પણ માર્ક માઇનસ થશે નહીં. આ વધારે બેનિફિટ છે. કઈ જગ્યા છે? તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, એટલે કોસ્ટ ગાર્ડમાં ભરતી છે. બહુ જબરજસ્ત એપ્લિકેશન ઓનલાઈન ચાલુ થઈ ગઈ છે ભરવાનું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં. હવે ધ્યાનથી જુઓ. પરીક્ષા ક્યારે ને ક્યાં થશે? પરીક્ષા લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં થવાની સંભાવના છે ને તમારા સ્ટેટમાં જ થશે. જો તમે ધોરણ 10 પાસ છો તો નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ, એટલે નાવિકમાં ડોમેસ્ટિક બ્રાન્ચ 12 પાસ હોય ફિઝિક્સ અને મેથ્સમાં તો નાવિક જનરલ ડ્યુટીમાં ભરજો. જો કે બંનેની સેલેરી સરખી છે. પગાર પ્લસ ભત્તા પ્લસ લાભો મળે છે. 21,700થી ચાલુ થાય છે, 69,000 સુધી ચાલશે. ફીસ છે જનરલ OBC EWSમાં 300 રૂપિયા છે, SC/STમાં 0 છે. આ સર્કલ છે, એટલે નોર્થ સર્કલમાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, હરિયાણા ઉપરના વિભાગ આવે છે પૂરા. આપણે વેસ્ટમાં જોવાનું. વેસ્ટમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા, દાદરા નગર હવેલી, દમણ, દીવ આ આવે છે. આપણે વેસ્ટમાં ભરવાનું છે. વેસ્ટમાં ભરજો એટલે તમારું વેસ્ટમાં પરીક્ષા આપવાની. પસંદગી પ્રક્રિયા કેવી રીતે? કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેશે, MCQ, અને ફિઝિકલ ટેસ્ટ રહેશે. દોડવાની 7 મિનિટમાં 1600 મીટર્સ, એટલે 1 કિલોમીટર 600 મીટર ભાગવાનું રહેશે. ખરેખર શારીરિક ઊંચાઈ. ઉંમર કેટલી રહે? છોમાં ઓછી 1/8/2004 થી 1/8/2008ની છેલ્લા જન્મેલા હોવા જોઈએ. ઉંમર ફરી જોઈ લેજો ધ્યાનથી. જો તમારી જોડે જાતિ કાસ્ટનો દાખલો હશે તો SC/ST 5 વર્ષની છૂટછાટ અને OBCમાં 3 વર્ષની છૂટછાટ રહેશે. આ એમની નોટિફિકેશન છે. નોટિફિકેશનમાં 19 પેજની છે અને અહીંયા નોટિફિકેશન નંબર લખ્યું છે. એમાં તમે જોઈ શકો છો 25 જૂન સુધી ભરી શકાય, રાત્રે 12 વાગ્યા સુધી. અને એજ્યુકેશન ક્વોલિફિકેશન લખી છે 12 પાસ જનરલ ડ્યુટીમાં, નાવિકમાં. અને એની અંદર નાવિક ડોમેસ્ટિકમાં 10 પાસ, કેટલા પર % ચાલશે. યાંત્રિક એમાં 10 પાસ, એમાં તમારા ITI ડિપ્લોમા, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકમ્યુનિકેશન, રેડિયો પાવર એન્જિનિયરિંગ 3-4 વર્ષનું કરેલું હોવું જોઈએ. 10 પાસ માટે પણ અંદર સારો સ્કોપ છે. અહીંયા બતાવવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, ડિપ્લોમા એન્જિનિયર કેવી કેટેગરી છે આ નોટિફિકેશન બતાવવામાં આવ્યું છે. નોટિફિકેશનની લિંક હું વિડીયોના બાયોમાં મૂકી દઈશ, એ તમે જોઈ શકશો. હવે આપણે ડાઉનમાં જઈએ તો અહીંયા બેચ બતાવવામાં આવી છે તારીખ મુજબ. તમારી તારીખ કેટલી હોવી જોઈએ? મિનિમમ 18 વર્ષના હોવો જોઈએ અને મેક્સિમમ 22 વર્ષના હોવો જોઈએ. અને જે છૂટછાટ હશે એ છૂટછાટ મળી રહેશે. એટલે OBC SC/STમાં અહીંયા શામાં કેટલી જગ્યાઓ છે એ બધી ડિટેલ આપેલી છે આપણને. અહીંયા ઝોન લખેલું છે. ઝોનમાં તમારે ખાસ વેસ્ટ જોવાનું, વેસ્ટમાં ભરવાનું, જેમાં ગુજરાત. અહીંયા વેબસાઇટનું એડ્રેસ આવે છે CGPT. એ વેબસાઇટનું એડ્રેસ અહીંયા જઈને તમે ભરી શકો છો. એમાં ભરાઈ જશે, આખી લિંક જેવું ભરાઈ જશે. હવે આગળ જઈએ આપણે તો અંદરથી આગળ વધી જઈએ. બીજા સ્ટેટો છે. બીજા સ્ટેટમાં પણ જઈને તમે એક્ઝામ આપી હોય, ત્યાંથી ભરવું હોય તો ફોર્મ ભરી શકાશે. આ સિલેક્શન પ્રોસિજર છે. બાયોમેટ્રિક થશે, કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન એક્ઝામ થશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર ID, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ એ ફોટો પ્રૂફ માટે મૂકવાનું. બાકી માર્કશીટ ને બધું પાસિંગ પ્રૂફ માટે મૂકવાનું છે. અહીંયા પાસિંગ માર્ક
30 માર્ક લાવવાના રહેશે અને એસસી એસટી હશે એમાં 27 માર્ક લાવવાના રહેશે. નાવિકમાં જનરલ ડ્યુટીમાં પણ 30 + 20 + 50 આવી રીતે છે. એમાં બધું ડિટેલમાં છે લખેલું સેક્શન વાઇઝ. યાંત્રિકમાં પણ આવી જ રીતે લખેલું છે. એસસી એસટી માટે માર્ક ઓછા છે થોડા, 2-2 3 માર્ક ઓછા છે લગભગ. હવે 10 પાસ માટે પણ અહીંયા લખેલું છે અને મોડલ ટેસ્ટ પેપર લખ્યું છે. નેગેટિવ માર્ક નથી, આ સૌથી મોટો બેનિફિટ છે. એકવાર ફરી જોઈ લેજો. તમારો આન્સર ખોટો જાય તો એનો મોટો નેગેટિવ માર્ક મળશે નહીં, એટલે તમને ફાયદો છે આમાં. મેલ પુરુષો માટે છે આ બધી, ફિમેલ ભરી શકશે નહીં. હવે આગળ વધીએ એની અંદર જોતા જઈએ આપણે. આવી રીતે ડિટેલ બધી આવી જશે અંદર. અહીંયા QR કોડ પણ આપેલું છે. QR કોડથી તમે આખી એપ્લિકેશન જોઈ શકો છો. આ QR કોડ છે, સ્કેન કરીને એપ્લાય કરી શકો છો ડાયરેક્ટ અહીંથી. આ વેબસાઇટ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડની. આ નાવિકમાં જો તમે જોશો તો 10 પાસ માટે અહીંયાથી આવે છે નાવિક DB કાઉન્સમાં. ત્યાંથી તમે જોઈ શકશો ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ભારતીય તટરક્ષક એટલે નેવીમાં, નેવીનો એક ભાગ છે. આ એની વેબસાઇટ છે CGEPT.CDAC.in. આ વેબસાઇટ છે CGEPT.CDAC.in. એકવાર સ્ક્રીનશોટ પાડીને પણ જોઈ લેજો. જેવી રીતે તમે ઓપન કરશો એવી રીતે અહીંયા સાઇન અપમાં જવાનું છે. પહેલાં અહીંયા ફક્ત મિસ્ટર છે, તમારો નામ આખો લખવાનો છે પૂરો. ફાધરનું નામ નીચે, મધરનું નામ નીચે. અહીંયા લખેલું છે CGEPT.CDAC. મેલ લખવાનું છે. ઈમેલ આઈડી ચાલુ એ પરફેક્ટ ને કન્ફર્મ ઈમેલ આઈડી પરફેક્ટ. મોબાઈલ નંબરને OTP લેવાનું. અહીંયા SMS આપવાનું છે. તમે એડ ક્યાંથી જોઈ, યુટ્યુબ પરથી જોઈ તો યુટ્યુબ લખવાનું છે. ફ્રેન્ડ્સથી મળી તો ફ્રેન્ડ્સથી. સબમિટ કરી દેવાનું છે. એટલે સબમિટ કર્યા પછી તમારે સાઇન ઇન કરવાનું રહેશે અથવા લોગિન કરવાનું રહેશે. બેક મારી જોઈએ. અહીંયા તમારો જે ચાલુ ઈમેલના એડ્રેસ નાખેલો એ ઈમેલ નાખવાનું છે. બધી આવી જશે આવી વેબસાઇટ. થેન્ક યુ વેરી મચ.